ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે યુનિટ 1નું ગ્રામર ચાલુ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ચારેય યુનિટના વિડીયો ચારેય યુનિટ વિશે અભ્યાસ કર્યો, બરાબર? તમે લોકોએ ચારેય યુનિટના વિડીયો જોયા હશે, એના વિશે અભ્યાસ કર્યો હશે. ન જોયા હોય તો ફરી જોઈ લેવા. ઓકે, તો હવેથી આપણે ચારેય યુનિટના ગ્રામરના ટોપિક જોવાના છે. એમાં યુનિટ 1માં જે ગ્રામરનો ટોપિક આપણે ભણવાનો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, વી હેવ ટોટલ 12 tenses in all languages. In English, we have total 12 tenses. You all know there are 3 major tenses. 3 main tenses in all languages. The first one is simple present tense, એટલે કે સાદો વર્તમાન કાળ. The second one is simple past tense, એટલે કે સાદો ભૂતકાળ. And the third one is simple future tense, એટલે કે સાદો ભવિષ્યકાળ. આ જે 3 મુખ્ય કાળ છે એમાંથી આજે આપણે યુનિટ 1નો ગ્રામરનો ટોપિક સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ વિશે અભ્યાસ કરવાનો છે. ધોરણ 6માં તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ ભણી ગયા છો. તો ચાલો એના વિશે થોડું આપણે રિવાઇઝ કરી લઈએ કે તમે ધોરણ 6માં સાદો ભૂતકાળ ભણ્યા, પણ એમાં શું ભણ્યા? તો સાદા ભૂતકાળમાં 2 પ્રકારના વાક્યો હોય છે. એક મુખ્ય ક્રિયાપદ વિનાના વાક્યો, અને સેકન્ડ નંબરમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપવાળા વાક્યો. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો, આ જે સિમ્પલ પાસ્ટ ટેન્સનો જે ટોપિક છે એ ખૂબ જ મહત્ત્વનો છે. એ તમે 6, 7, 8 ત્રણેયમાં ભણવાનું આવે છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એટલે હું ફરીથી અમુક વાક્યો બોલીશ તો એ તમે ધ્યાનથી સમજજો અને જોડે પેન અને ચોપડો લઈને બેસજો, જેથી કરીને તમે જે મેઇન પોઈન્ટ છે એ નોટ ડાઉન કરી શકો. તો તમે લોકોએ ધોરણ 6માં સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ ભણી ગયા છો. એમાં 2 પ્રકારના વાક્યો હોય છે. એક તો મુખ્ય ક્રિયાપદ વિનાના વાક્યો, ઓકે, અને એક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપવાળા વાક્યો. જે ક્રિયાપદો ક્રિયા બતાવતા હોય અથવા તો ક્રિયા દર્શાવતા હોય, હું ફરીથી બોલું છું, જે શબ્દો ક્રિયા બતાવતા હોય અથવા ક્રિયા દર્શાવતા હોય તેને અંગ્રેજીમાં મુખ્ય ક્રિયાપદ, તેને મેઇન વર્બ કહે છે. શું કહેવાય ક્રિયાપદને? મેઇન વર્બ, એટલે કે મુખ્ય ક્રિયાપદ. ફરીથી, જે ક્રિયાપદો ક્રિયા બતાવતા હોય અથવા દર્શાવતા હોય તેને મુખ્ય ક્રિયાપદ કહેવાય છે. તમે લોકોએ હોમવર્કમાં PDF ફાઇલમાંથી જે પાસ્ટ ટેન્સના રૂપો લખ્યા છે તો એ બધા શું છે? ક્રિયાપદ છે. એ બધા મેઇન વર્બ છે. તમે લોકોએ જે હોમવર્ક કર્યું હશે એમાં 7 રૂલ્સ તમે લખ્યા હશે. હા, તો એ બધા મુખ્ય ક્રિયાપદ છે. અને એની બાજુમાં જે કોલમ હતી ભૂતકાળના રૂપો, એ બધા એના ભૂતકાળના રૂપ છે, બરાબર? તો મુખ્ય ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય મેઇન વર્બ. ઓકે, તો કયા? દાખલા તરીકે આવવું, જવું, ઉઠવું, બેસવું, ખાવું, પીવું, બંધ કરવું, ખોલવું, લેવું, આપવું, આ બધા જ ક્રિયાપદો એ મુખ્ય ક્રિયાપદ છે, જેને આપણે ગ્રામરની ભાષામાં શું કહીશું? V1 કહીશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ગ્રામરની ભાષામાં, ગ્રામરની લેંગ્વેજમાં એને કહેવાય V1. ફરી બોલું છું, ધોરણ 6માં તમે લોકોએ જે સિમ્પલ પાસ્ટ ટેન્સનો અભ્યાસ કર્યો છે એમાં તમે લોકોએ ઇઝ, એમ, આર, વોઝ, વેર આ બધું ભણીને આવ્યા છો, જે તમે ગયા વર્ષે ભણી ગયા. આ બધા પણ ક્રિયાપદ જ છે. ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ આ બધા જ
ક્રિયાપદ છે, પણ આ બધાને કયા કહેવાય? સહાયકારક ક્રિયાપદ કહેવાય. આ બધા જ ક્રિયાપદોને સહાયકારક ક્રિયાપદ કહેવાય છે. પણ એના સિવાયના જે હું આગળ બોલી ગઈ, આવવું, જવું, ઉઠવું, જે શબ્દો ક્રિયા બતાવતા હોય અથવા ક્રિયા દર્શાવતા હોય તેને કહેવાય મુખ્ય ક્રિયાપદ. અંગ્રેજીમાં કહેવાય મેઇન વર્બ અને ગ્રામરની ભાષામાં V1. ઓકે, આટલે સુધી ક્લિયર? તો ચાલો હવે આગળ વધીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મુખ્ય ક્રિયાપદ વિનાનું જો વાક્ય હોય તો એમાં વોઝ વેર આવે, જે તમે ગઈ સાલ ભણી ગયા. વોઝ વેરવાળા વાક્યમાં મુખ્ય ક્રિયાપદ મુકાય નહીં, મૂકી શકાય નહીં. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મુખ્ય ક્રિયાપદ વિનાનું જો વાક્ય હોય તો એમાં વોઝ વેર આવે. પરંતુ જો મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું વાક્ય આવે તો વોઝ વેર લખાતું નથી. ફરીથી, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જો મુખ્ય ક્રિયાપદ વિનાનું વાક્ય હોય તો વાક્યમાં શું લખાય છે? વોઝ કે વેર. વોઝ વેર લખાય છે. પરંતુ જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, જો વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે તો વોઝ વેર લખાતું નથી. બરાબર? ઓકે. હવે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે મેઇન વર્બ છે એને કહેવાય V1. અંગ્રેજીની ગ્રામરની ભાષામાં મેઇન વર્બને આપણે કહીશું V1. બરાબર? અને જે ભૂતકાળનું રૂપ છે એને શું કહેવાય? V2. ક્રિયાપદનું ભૂતકાળનું જે રૂપ છે એને કહેવાય V2. સાદો ભૂતકાળ અને સાદો વર્તમાનકાળ સમજવા માટે પહેલાં તો એ સમજવું પડે કે વાક્ય મુખ્ય ક્રિયાપદવાળું છે કે મુખ્ય ક્રિયાપદ વિનાનું છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજજો કે સાદો ભૂતકાળ અને સાદો વર્તમાનકાળ બંને વચ્ચે તમારે જો ડિફરન્સ સમજવો હોય તો પહેલાં તો એ સમજવું પડે કે આપેલ વાક્ય જે છે એ મુખ્ય ક્રિયાપદવાળું છે કે પછી મુખ્ય ક્રિયાપદ વિનાનું છે. ઓકે, તો આટલે સુધી ક્લિયર? સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે મેઇન જે એનો અર્થ છે એ જોઈશું. તો એનો અર્થ, સિમ્પલ પાસ્ટ ટેન્સનો અર્થ શું થાય? તો કઈ રીતે ઓળખી શકાય વાક્યને કે આ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે? તો જે ક્રિયા ભૂતકાળમાં પતી ગઈ છે, જે ક્રિયા થોડા સમય પહેલાં પતી ગઈ છે, જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હતી, એવા વાક્યોને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. દાખલા તરીકે, તમે કોઈ સ્થળની મુલાકાત લીધી, તમે ગઈકાલે બહાર ફરવા ગયા. બરાબર? તો આ બધા વાક્યો કેવા થઈ ગયા? ભૂતકાળમાં વાક્યો થઈ ગયા. બરાબર? તમે કોઈ ક્રિયા થોડા સમય પહેલાં કરી, તમે કોઈ ક્રિયા ગઈકાલે કરી, અઠવાડિયા પહેલાં તમે તમારું હોમવર્ક પૂરું કરી દીધું હતું, તો આ વાક્ય કેવું થઈ ગયું? ભૂતકાળનું વાક્ય થઈ ગયું. બરાબર? પાસ્ટ ટેન્સનું વાક્ય થઈ ગયું. તો આને અંગ્રેજીમાં કેવી રીતે દર્શાવશું એ આજે આપણે જોઈશું. તો એવી ક્રિયાઓ જે ભૂતકાળમાં થઈ ગઈ હતી તેવા વાક્યોને દર્શાવવા માટે સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે. ઓકે, અને આ બધી જ ક્રિયાઓમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે, એટલે કે V2. V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, વર્બ 2. બરાબર? V1 એટલે કે મૂળ રૂપ. હવે હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું. આમાં જો ખ્યાલ ના આવ્યો હોય તો હું તમને એક્ઝામ્પલ સમજાવું કે V1 કોને કહેવાય અને V2 કોને કહેવાય. બરાબર? દાખલા તરીકે, જુઓ, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક વર્બ લઈએ છીએ, દાખલા તરીકે ટુ સીટ. ટુ સીટ, સીટ એટલે બેસવું. બરાબર? આ છે મુખ્ય ક્રિયાપદ. આ શું છે? મુખ્ય ક્રિયાપદ, જેને આપણે V1 કહીશું. મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ, જેને આપણે શું કહીશું? V1. પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે
ટુ સીટ, તો એનું પાસ્ટ ફોર્મ શું થાય? સેટ. શું થાય? જેને આપણે કહીશું V2. ટુ સીટ આ છે મેઇન વર્બ, આ મુખ્ય ક્રિયાપદ છે, જેને આપણે અંગ્રેજીમાં મેઇન વર્બ કહેવાય, એને કહેવાય V1. અને એનું પાસ્ટ ફોર્મ છે V2 એટલે કે સેટ, એનું ભૂતકાળનું રૂપ. સીટ એટલે બેસવું અને સેટ એટલે બેઠા. બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. ટુ ગો, ગો એટલે જવું, બરાબર? ગો એટલે જવું અને એનું પાસ્ટ ફોર્મ શું થાય? વેન્ટ, જેને આપણે કહીશું V2 એટલે ગયા. ગો એટલે જવું, એ પ્રેઝન્ટ ફોર્મમાં વપરાય છે અને એનું પાસ્ટ ફોર્મ છે વેન્ટ. અમે ગઈકાલે અંબાજી ગયા. તો આ શું થઈ ગયું? આ ભૂતકાળનું વાક્ય થઈ ગયું, બરાબર? એના પછી બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. ક્લોઝ, ટુ ક્લોઝ, ક્લોઝ એટલે બંધ કરવું, જેને આપણે V1 કહીશું, બરાબર? આ મુખ્ય ક્રિયાપદ છે અને એનું ભૂતકાળનું રૂપ શું થશે? ક્લોઝડ. એને આપણે કહીશું V2, બંધ કર્યું, બરાબર? બિનલે બારી બંધ કરી, એ ક્રિયા પૂરી થઈ ગઈ, તો એમાં કયું રૂપ આવશે? V2, ભૂતકાળનું રૂપ આવશે, બરાબર? તો આ રીતે આપણે જ્યારે આ ટોપિક હવે ચાલુ કરી રહ્યા છીએ, જ્યારે જેમ જેમ શબ્દો, જેમ જેમ આપણે વાક્ય ભણશું એમ એમ આપણે V2 બોલશું, બરાબર? અમુક જગ્યાએ V1 એટલે કે ફરીથી સમજાવી દઉં છું, ધ્યાન આપજો. V1 એટલે કે મેઇન વર્બ, ક્રિયાપદનું મુખ્ય ક્રિયાપદવાળું રૂપ, મૂળ રૂપ. અને પાસ્ટ ફોર્મ V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બરાબર? તો હવે આપણે જોઈએ છે સિમ્પલ પાસ્ટ ટેન્સને કઈ રીતે, બીજી કઈ રીતે ઓળખી શકાય. એક તો જો વાક્યમાં પાસ્ટ ફોર્મ આપેલું હોય, V2 આપેલું હોય, તો એને ઓળખી શકાય કે ચલો આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. પણ હવે એના કેટલાક કીવર્ડ્સ છે કે જેને આપણે જેની ઉપરથી આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સને ઓળખી શકીએ. તો સૌથી પહેલાં છે યસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ ગયા મહિને, લાસ્ટ યર ગયા વર્ષે, લાસ્ટ સન્ડે ગયા રવિવારે, લાસ્ટ ઇવનિંગ ગઈ સાંજે અને 2 days અગો એટલે કે 2 દિવસ પહેલાં. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ એ સિમ્પલ પાસ્ટ ટેન્સના કીવર્ડ્સ કહેવાય, બરાબર? જેમાં આ બધા જ વાક્યોને આપણે આ બધા જ કીવર્ડ્સને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યમાં ઉપયોગ કરી શકીએ અને આની ઉપરથી આપણને ખબર પડે કે વાક્ય કયા કાળનું છે. હવે આપણે જોઈશું એની સેન્ટેન્સ પેટર્ન એટલે કે એની વાક્ય રચના. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ વાક્યને વાક્ય રચના સાથે મેચ કરો ને એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જાય કે આ વાક્ય કયા કાળનું છે. તો અહીંયા આપણે એની સેન્ટેન્સ પેટર્ન જોઈશું. તમારે દરેક ટેન્સમાં સેન્ટેન્સ પેટર્ન ધ્યાન રાખવાની છે, એ યાદ રાખવાની છે, બરાબર? ઇઝી છે, યાદ રહી જશે. સૌથી પહેલાં શું મુકાય? સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તા એટલે એમાં શું આવે? આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ. આ બધા જ શું છે? સબ્જેક્ટ, કર્તા. નેમ ઓફ ધ બોય, નેમ ઓફ ધ ગર્લ. ઓકે, નેક્સ્ટ છે એના પછી મુકાશે V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હમણાં આગળ કીધું કે હવે આપણે ગ્રામરની ભાષામાં એને V1 અને V2 જ કહીશું. જો મુખ્ય ક્રિયાપદ હોય તો એને V1 કહેવાય અને જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો એને V2 કહેવાય. તો સૌથી પહેલાં તો કોઈ પણ વાક્ય જો બનાવવું હોય તો સૌથી પહેલાં તો શું મૂકવું પડે? સબ્જેક્ટ, કર્તા મૂકવો પડે. એના પછી મુકાય છે V2 એટલે કે ભૂતકાળનું રૂપ. અહીંયા આપણે કોઈ પણ એક ભૂતકાળનું રૂપ
લઈ લઈએ, દાખલા તરીકે પ્લે, પણ આ તો V1 થયું. આપણે તો શું મૂકવાનું છે? આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ ભણી રહ્યા છીએ એટલે આપણે શું મૂકવાનું છે? ભૂતકાળનું રૂપ મૂકવું પડે. V2 પ્લેડ, શું થાય? પ્લેડ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એના પછી શું મુકાય? કર્મ, એટલે કે ક્રિકેટ. ઓબ્જેક્ટ, કર્મને આપણે ઇંગ્લિશમાં કહીશું ઓબ્જેક્ટ, બરાબર, જેના દ્વારા ક્રિયા દર્શાવાતી હોય. અને એના પછી છે અન્ય શબ્દો. અન્ય શબ્દો એટલે કે આ બધા, એમાં કીવર્ડ બી આવી શકે અને કોઈ પ્લેસ પણ આવી શકે. I played cricket yesterday. ઓકે, જો ફરીથી સમજીએ, આપણે આ વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવી દીધું. વાક્ય રચના તમને ધ્યાનમાં હશે તો તમને વાક્ય આવડશે. I, we, you, they, he, she, આ બધા શું છે? કર્તા છે. એના પછી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું મુકાય? તરત જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 મૂકવામાં આવે છે. ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ મુકાય છે અને ત્યારબાદ અધર વર્ડ્સ, અન્ય શબ્દો મૂકવામાં આવે છે, બરાબર. તો આની ઉપરથી આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલું જ આ લઈએ તો I played cricket yesterday. આનું ગુજરાતી એવું થાય કે હું ગઈકાલે ક્રિકેટ રમ્યો. હું ગઈકાલે ક્રિકેટ રમ્યો. એવા આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ કે મેં મારું કાર્ય પૂરું કર્યું, બરાબર. મેં મારું કાર્ય પૂરું કર્યું. તો એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવું હોય તો કઈ રીતે લખાય? મેં એટલે કે I. હવે જોવાનું છે કે V2, અહીંયા ક્રિયાપદનું આપણે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. I, ક્રિયાપદ શું છે અહીંયા? પૂરું કરવું. I finished. આ શું થઈ ગયું? V1 થઈ ગયું. પૂરું કરવું એટલે V1, એને કહેવાય ફિનિશ. પણ અહીંયા ભૂતકાળ આપેલું છે, પૂરું કર્યું. આપણે શું મૂકવાનું છે? V2 મૂકવાનું છે. I finished my work. ઓકે, અહીંયા આપણને અન્ય શબ્દો આપેલા નથી તો નહીં લખવાનું, ફૂલ સ્ટોપ. આ આપણું અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય બની ગયું. એવું બીજું એક્ઝામ્પલ લઈએ. બીનલે ગઈકાલે સ્ટેજ પર ડાન્સ કર્યો, બરાબર. બીનલે ગઈકાલે સ્ટેજ પર ડાન્સ કર્યો. તો વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવીએ. સૌથી પહેલાં તો બીનલ, પછી આપણને ક્રિયાપદ શું આપેલું છે? ડાન્સ કર્યો. એ આખું ક્રિયાપદ છે. તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકશું બીનલ ડાન્સ્ડ સ્ટેજ પર એટલે કે ઓન ધ સ્ટેજ. ગઈકાલે એટલે કે યસ્ટરડે. બરાબર. તો આ થઈ ગયું સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય. ફરીથી સૌથી પહેલાં શું મુકાય? કર્તા મૂકવામાં આવે છે, સબ્જેક્ટ મુકાય છે, એના પછી V2 મુકાય છે. ડાન્સનું V2, ડાન્સનું ભૂતકાળનું રૂપ ડાન્સ્ડ. એના પછી કર્મ મૂકવામાં આવે છે ઓન ધ સ્ટેજ અને એના પછી OW અધર અન્ય શબ્દ મુકાય છે એટલે કે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ સન્ડે, આ બધા. તો વિદ્યાર્થી મિત્રો, હવે થોડા આગળના એક્ઝામ્પલ જોઈએ કે ગયા અઠવાડિયે અમે અંબાજી ગયા. જો અહીંયા સબ્જેક્ટ શું છે? અમે. અમે માટે શું વપરાય? વી, બરાબર. વી
હવે મૂકવાનું છે V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ક્રિયાપદ શું છે અહીંયા? ગયા. તો એના માટે શું વપરાય? વેન્ટ. વી વેન્ટ ટુ અંબાજી ગયા અઠવાડિયે. ગયા અઠવાડિયે માટે આપણે કયો વર્ડ વાપરશું? લાસ્ટ વીક. ઓકે. નેક્સ્ટ, તમે ખેતરમાં એક મોર જોયો. સૌથી પહેલાં મૂકશું સબ્જેક્ટ, એટલે કે તમે. તમે માટે શું વપરાય? યુ. તું અથવા તો તમે બંને માટે યુ વપરાય છે, બરાબર? યુ. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 મૂકવાનું છે. શું આવશે? V2 જોયો, બરાબર? જોવું નહીં કહેવાય સી, પણ એનું V2 લખવાનું છે, તો સીનું પાસ્ટ ફોર્મ થશે સો. યુ સો. કર્મ ઓબ્જેક્ટ મૂકવાનું છે. હવે એક મોર, અ પીકોક. અને હવે મૂકશું આપણે અન્ય શબ્દો, એટલે કે ખેતરમાં, બરાબર? ઇન ધ ફાર્મ. યુ સો અ પીકોક ઇન ફાર્મ. નેક્સ્ટ, ગઈકાલે બાળકો અંગ્રેજી શીખ્યા. તો અહીંયા કર્તા તરીકે શું મુકાશે? બાળકો, ધ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન. V2 નું રૂપ મૂકશું આપણે શીખ્યા. લર્ન એટલે શીખવું, એ V1 થઈ ગયું. લર્ન V1 થઈ ગયું, અને V1 એનું આપણે ભૂતકાળનું રૂપ લખવાનું. આપણે અહીંયા V2 લખશું, એટલે કહેવાય એનું V2 થશે લર્ન્ડ. શું થશે? લર્ન્ડ. ધ ચિલ્ડ્રન લર્ન્ડ ઇંગ્લિશ ગઈકાલે. ગઈકાલે માટે કયો વર્ડ વપરાય? યસ્ટરડે. નેક્સ્ટ, સચિન ધીમે દોડ્યો. બરાબર? સૌથી પહેલા સચિન. હવે આપણે મૂકશું V2, એટલે કે દોડ્યો. એના માટે વપરાય રેન. જો દોડવું એને કહેવાય રન, RUN રન, બરાબર? એ V1 થઈ ગયું. આપણે અહીંયા મૂકવાનું છે V2. ભૂતકાળનું રૂપ મૂકશું સચિન રેન, અને ધીમે એટલે કે સ્લોલી. ઓકે. તો આ બધા થઈ ગયા અફર્મેટિવ સેન્ટેન્સ, એટલે કે વિધાન વાક્યો. હવે આપણે જોઈએ છે નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્યો. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જો તમારે નકાર વાક્ય બનાવવું હોય તો નકાર વાક્યમાં ડીડ નોટ મૂકવું પડે. સાંભળજો ધ્યાનથી. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જો નકાર વાક્ય બનાવવું હોય તો વાક્યમાં ડીડ નોટ લખવું પડે. અને એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવું પડે કે જો વાક્યમાં ડીડ આવે તો ભૂતકાળ ભાગે. કયું સૂત્ર? ફરીથી, જો વાક્યમાં ડીડ આવે તો ભૂતકાળ ભાગે. અહીંયા મેં વાક્ય રચના લખેલી છે, નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના. જુઓ, કર્તા સૌથી પહેલાં, પછી શું મૂકવામાં આવે છે? ડીડ નોટ. જો વાક્યમાં ડીડ આવે તો ભૂતકાળ ભાગે. અહીંયા જો V1 લખેલું છે. આપણે જે અફર્મેટિવ સેન્ટેન્સ જોયા, જે આગળ હમણાં વિધાન વાક્યો જોયા, બરાબર? એમાં V2, કારણ કે એમાં ડીડ હતું નહીં, એટલા માટે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે. પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જો નકાર વાક્ય બનાવવા હોય તો જો વાક્યમાં ડીડ નોટ આવે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 નું રૂપ મુકાય છે. પછી તો આગળની જે સેન્ટેન્સ પેટર્ન હતી, કર્મ અને અન્ય શબ્દો, એ જ રીતે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ. Swati won the bicycle
રેસ. ઓકે, આ અફર્મેટિવ સેન્ટેન્સ છે. સ્વાતિ વોન ધ બાઇસિકલ રેસ. સ્વાતિએ બાઇસિકલ જે સાયકલની સ્પર્ધા જીતી, સાયકલની રેસવાળી સ્પર્ધા જીતી. હવે આપણે એને નેગેટિવ બનાવવાનું છે કે સ્વાતિએ બાઇસિકલ રેસ જીતી નહીં. તો સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આપણે જઈએ તો શું મુકાશે? સ્વાતિ સૌથી પહેલા કરતા, પછી આવશે ડીડ નોટ. સ્વાતિ ડીડ નોટ. હવે મુકાશે V1. આ વાક્યમાં ક્રિયાપદ કયું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કયું છે? વોન. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, કારણ કે એક્ઝામમાં જે નેગેટિવ સેન્ટેન્સ પૂછાશે એમાં તમને આવી રીતે વાક્ય આપેલું હશે. આ જે પહેલું વાક્ય છે એવી રીતે એક્ઝામમાં આપેલું હશે અને કાઉન્સમાં એમ લખ્યું હશે કે મેક નેગેટિવ. કાઉન્સમાં લખેલું હશે મેક નેગેટિવ સેન્ટેન્સ, ને તમારે આ રીતે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે. એટલે અહીંયા ધ્યાન આપજો. સ્વાતિ ડીડ નોટ. હવે મૂકવાનું છે V1. ક્રિયાપદનું V1 એટલે કે મૂળ રૂપ, મુખ્ય ક્રિયાપદ. તો વોનનું શું થશે? વિન. અફર્મેટિવ સેન્ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનું પાસ્ટ ફોર્મ આવે છે. અફર્મેટિવ સેન્ટેન્સમાં V2નું રૂપ આવે છે. આ V2 છે, વોન જે છે ને એ V2 છે, અને આ શું છે? V1, વિન. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું કે જો વાક્યમાં ડીડ આવે તો ભૂતકાળ ભાગે, એટલે કે ભૂતકાળનું પાછું V1 થઈ જાય, મૂળ રૂપ થઈ જાય. સ્વાતિ ડીડ નોટ વિન. પછી તો પાછળનું વાક્ય એમનું એમ જ રહેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. ધ બાઇસિકલ રેસ. ઓકે, એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. We danced on this stage last year. We danced on this stage last year. હવે આપણે આ વાક્યને નેગેટિવ કરશું તો V પછી શું મુકાશે? did not. હવે અહીંયા ડાન્સ એ તો V2નું રૂપ છે, બરાબર. ડીડ આવ્યું એટલા માટે અહીંયા ક્રિયાપદનું કયું રૂપ થઈ જાય? V1. V1નું રૂપ શું છે? ડાન્સ. બરાબર. જુઓ અહીંયા વી ડીડ નોટ ડાન્સ. બાકીનું આખું વાક્ય એમનું એમ જ રહેશે. ઓન ધ સ્ટેજ લાસ્ટ યર. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રાગિની bought a new sari last month. રાગિની bought a new sari last month. રાગિનીએ લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, અહીંયા આપણે લખેલું છે લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, બરાબર. રાગિનીએ ગયા મહિને એક નવી સાડી ખરીદી. હવે આપણે આ વાક્યને નેગેટિવ બનાવશું તો રાગિની ડીડ નોટ. રાગિની ડીડ નોટ. ફરીથી અહીંયા બોટનું શું થઈ જશે? બોટ એ તો V2 છે, પણ કોનું V2 છે? કોનું પાસ્ટ ફોર્મ છે? બાયનું. બાય એટલે ખરીદવું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ટેન્સ શીખવા હોય તો એની પહેલાં મહત્ત્વનું છે કે ક્રિયાપદો શીખવા પડે. તમને જે હોમવર્કમાં PDF ફાઇલમાંથી ક્રિયાપદોનું જે હોમવર્ક આપણે આપી દીધું છે, પતી ગયું છે. 7 રૂલ્સ તમારે મોઢે કરવા પડે. તમારે એના ક્રિયાપદો મોઢે કરવા પડે તો જ તમને પછી આ કાળ વધારે ઇઝી લાગશે.
બરાબર, પણ એના માટે તમને ક્રિયાપદો આવડવા જોઈએ કે કોનું પાસ્ટ ફોર્મ શું થાય. તો અહીંયા બોટનું બાયનું પાસ્ટ ફોર્મ બોટ થશે, બરાબર. બોટ એ V2 છે, તમને ખબર હોવી જોઈએ કે આનું V1 શું થાય. બાય એ V1 થઈ ગયું. તો રાગિની ડીડ નોટ બાય, પાછળનું આખું વાક્ય એમનું એમ જ રહેશે. અ ન્યૂ સાડી લાસ્ટ મંથ. ઓકે, આ થઈ ગયું આપણું નેગેટિવ સેન્ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ, બરાબર. તો હવે આપણે જોઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન, પ્રશ્નાર્થ વાક્ય, ઉલટ પ્રશ્નો જેને આપણે કહીએ છીએ. ઇન્વર્ઝન ક્વેશ્ચન જે તમે ધોરણ 6માં પર ભણીને આવ્યા છો, બરાબર. પણ એમાં જે સહાયકારક ક્રિયાપદોવાળા હતા, ઇઝ, એમ, આર, વોઝ, વેર, એના હતા. અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જે ભૂતકાળનું રૂપ છે એના આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન જોઈશું. તો ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં સૌથી પહેલાં તો આપણે એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવતી વખતે શરૂઆતમાં ડીડ મુકાય છે. શું મુકાય? શરૂઆતમાં ડીડ મુકાય છે. પછી આવશે કર્તા, સબ્જેક્ટ મુકાય. આપણે આગળ સૂત્ર જોયું એ પ્રમાણે જો વાક્યમાં ડીડ આવે તો ક્રિયાપદનું ભૂતકાળ ભાગે, એટલે કે એનું મૂળ રૂપ આવે, બરાબર. ડીડ પછી કર્તા, પછી આવશે V1, પછી કર્મ અને પછી અન્ય શબ્દો, અધર વર્ડ્સ, અને લાસ્ટમાં શું આવશે? ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક ના કર્યું તો પછી આપણું સેન્ટેન્સ ખોટું પડે, બરાબર. એટલે ક્વેશ્ચન માર્ક કરવાનું. હવે તમને એક્ઝામમાં આ રીતનું સેન્ટેન્સ આપેલું હશે. આપણે આગળ જે એક્ઝામ્પલ જોયું એ જ લઈ લઈએ, બરાબર. કે સ્વાતિ won the bicycle race. ઓકે, સ્વાતિ won the bicycle race. હવે આનું આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન પ્રશ્નાર્થમાં ફેરવવું હોય, જેને આપણે ઉલટ પ્રશ્નો કહીએ છીએ. તો કઈ રીતે? સૌથી પહેલાં શું મૂકશું? ડીડ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ડીડને શરૂઆતમાં મૂકવામાં આવે છે, બરાબર. નકાર વાક્યમાં, નેગેટિવ સેન્ટેન્સમાં આપણે ડીડ નોટ એને વાક્યમાં કરતા પછી મૂકતા હતા, બરાબર. તમે આગળ નોટ ડાઉન કર્યું હોય તો જોજો કે ડીડ નોટ નેગેટિવ સેન્ટેન્સમાં ડીડ નોટ એ કરતા પછી મુકાતું હતું, પણ અહીંયા ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં ડીડને વાક્યની શરૂઆતમાં મુકાય છે. સ્વાતિ વોન ધ બાઇસિકલ રેસ. સ્વાતિએ બાઇસિકલ રેસ જીતી હતી. તો આપણે એને પ્રશ્નાર્થ બનાવવાનું છે કે શું સ્વાતિએ બાઇસિકલ રેસ જીતી, એવું પ્રશ્નાર્થ બનાવવાનું છે. ડીડ પછી શું આવશે? કર્તા. ડીડ સ્વાતિ, ફરીથી વિનનું શું થઈ જશે? V1, સોરી વોનનું શું થશે? V1, વિન. ડીડ સ્વાતિ વિન ધ બાઇસિકલ રેસ. અને પાછળ ક્વેશ્ચન માર્ક, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામમાં વાક્ય પ્રશ્ન સાચો બનાવે છે, ડીડ પણ લખે છે, V1 પણ લખે છે, પરંતુ ક્વેશ્ચન માર્ક નથી કરતા, બરાબર. એટલે તમારું આખું વાક્ય ખોટું પડે. તો યાદ રાખવાનું કે સૌથી પહેલાં તો ડીડ, એનો ડી કેપિટલ હોવો જોઈએ. જો અહીંયા નામ હોય તો એનો પહેલો અક્ષર કેપિટલ જ રાખવાનો, બરાબર. બીજું આ ધ્યાન રાખવાનું છે, વોનનું વિન કરવાનું. કોઈ પણ ક્રિયાપદનું જો ભૂતકાળનું રૂપ હોય અને વાક્યમાં ડીડ આવ્યું હોય તો એનું વિન કરી દેવાનું. એના પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. You wrote a story yesterday.
યુ રોટ અ સ્ટોરી યસ્ટરડે. ગઈકાલે તમે એક વાર્તા લખી. અને આપણે ઇન્વર્ઝન કરવું છે કે શું ગઈકાલે તમે એક વાર્તા લખી, પ્રશ્નાર્થમાં ફેરવવું છે. તો સૌથી પહેલાં તો આગળ શું મૂકશું? ડીડ. વાક્યનો પહેલો અક્ષર, પહેલો આલ્ફાબેટ હંમેશા કેપિટલ આવે. આ યાદ રાખો કે ભલે કોઈ પણ શબ્દ હોય પણ વાક્યનો પહેલો આલ્ફાબેટ હંમેશા કેપિટલ આવે. ડીડ. હવે જુઓ અહીંયા સ્વાતિ નામ છે એટલા માટે એનો એસ કેપિટલ આવ્યો, બરાબર. પણ અહીંયા યુ નામ સિવાયના જે બધા નાઉન જે છે વી, યુ, ધે, હી, શી, ઇટ, આ બધાના પહેલા અક્ષર પછી સ્મોલ થઈ જાય. અહીંયા યુ સ્મોલ થઈ જાય. ઘણાને આમાં પણ ભૂલ થાય છે, બરાબર. એક્ઝામ વખતે આમાં પણ માર્ક્સ કપાય છે કે અહીંયા યુ કેપિટલ હોય તો પછી અહીંયા યુ એને કેપિટલ જ રાખે છે. પણ ના, જ્યારે યુ પાછળ જશે, ડીડ આગળ આવી ગયું એટલે યુ પાછળ જાય તો વાય સ્મોલ થઈ જશે. ડીડ યુ. હવે ફરીથી અહીંયા વ્રોટ છે તો એનું શું થશે? રાઇટ. આ V2 છે, અહીંયા આપણે શું લખવાનું છે? V1 લખવાનું છે. વાક્ય રચના પ્રમાણે V1 લખવાનું છે. ડીડ યુ રાઇટ અ સ્ટોરી યસ્ટરડે? ઓકે, તો આ થઈ ગયું ઇન્વર્ઝન ક્વેશ્ચન. એનું એક થર્ડ એક્ઝામ્પલ પણ આપણે લઈ લઈએ. મુન્નાભાઈ એટ 3 ચપાતીસ. મુન્નાભાઈ એટ 3 ચપાતીસ. આનું આપણે ઇન્વર્ઝન કરીએ તો ડીડ, અહીંયા જુઓ નામ છે એટલે એમ કેપિટલ જ રહેશે. ડીડ મુન્નાભાઈ. અહીંયા એટનું શું થઈ જશે? ઈટ. એટ એટલે ખાધું. એટ એટલે ખાધું, ભૂતકાળ થઈ ગયું. આ V2 છે, અહીંયા આપણે V1 લખવાનું છે કારણ કે ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. ડીડ આવ્યું છે એટલા માટે ભૂતકાળ ભાગે. એટલે ડીડ મુન્નાભાઈ ઈટ 3 ચપાતીસ. ક્વેશ્ચન માર્ક. બરાબર. ફરી સમજીએ ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, ઉલટ પ્રશ્નો. એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો ડીડ પછી કરતા. વાક્યમાં ડીડ આવ્યું એટલે ભૂતકાળનું મૂળ રૂપ પ્રેઝન્ટ ફોર્મનું રૂપ થઈ જશે, વર્તમાનકાળનું રૂપ થઈ જશે V1, પછી કર્મ, પછી અન્ય શબ્દો અને પછી ક્વેશ્ચન માર્ક. એના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ લીધા. તો હવે આપણે જોઈશું WH ક્વેશ્ચન. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં WH ક્વેશ્ચન, WH અને H ક્વેશ્ચન. એમાં આ જે આપણને આપેલા છે જેને આપણે કહીશું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. હુ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ, વિચ, વાય, હાઉ મચ. બરાબર. તો સૌથી પહેલાં તો WH વડે પ્રશ્ન બનાવતી વખતે વાક્યમાં અંડરલાઇન પાર્ટ, જે લીટી કરેલો જે શબ્દ છે એના વિશે અભ્યાસ કરવો પડે. જો એ લીટી કરેલો શબ્દ કર્તા હોય, કોઈ નામ હોય, સબ્જેક્ટ હોય તો હુ વડે પ્રશ્ન બને. જો એ લીટી કરેલો શબ્દ કોઈ સ્થળ દર્શાવતું હોય તો વેર વડે પ્રશ્ન બને. જો એ લીટી કરેલો શબ્દ સમય દર્શાવતો હોય તો વેન વડે પ્રશ્ન બને. અંડરલાઇન પાર્ટ કોઈ સંખ્યા દર્શાવતું હોય તો હાઉ મેની વડે પ્રશ્ન બને છે. જો વાક્યમાં જો લીટી કરેલો શબ્દ ક્રિયા કરવાની રીત દર્શાવતું હોય તો હાઉ વડે પ્રશ્ન બને છે. એના પછી લીટી કરેલો શબ્દ જો કોઈ કારણ દર્શાવતું હોય તો વાય વડે પ્રશ્ન બને છે. બરાબર. અને લીટી કરેલો શબ્દ કોઈ સંખ્યા દર્શાવતું હોય તો હાઉ મેની વડે પ્રશ્ન બને, અને એનો જથ્થો દર્શાવતું હોય તો હાઉ મચ વડે પ્રશ્ન બને છે.
આ રીતે વાક્યમાં જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં WH ક્વેશ્ચન બનાવતી વખતે સૌથી પહેલાં વાક્યમાં એ જોવું પડે કે લીટી દોરેલો શબ્દ કઈ માહિતી આપે છે. લીટી દોરેલો શબ્દ જે માહિતી આપતો હોય આપણે એ WH ક્વેશ્ચન બનાવવાના. અને આ જે WH ક્વેશ્ચન છે હુ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, હાઉ, વાય, આ બધા જ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. બરાબર. તો લીટી દોરેલો પાઠ જે માહિતી આપે એના આધારે આપણે નક્કી કરવાનું થાય કે પ્રશ્ન શેના વડે બને. બરાબર. તો સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ. આગળના એક્ઝામ્પલમાંથી કોઈ બી એક લઈએ. તો સૌથી પહેલાં લઈએ મીના sang a song yesterday. ઓકે, મીના sang a song yesterday. તમને અહીંયા અંડરલાઈન કરેલ. એક્ઝામમાં આ રીતે પૂછાશે. આવી રીતે કોઈ વાક્ય આપ્યું હશે સિમ્પલ પાસ્ટ ટેન્સનું અને એમાં અંડરલાઈન કરી હશે. મીના નામ નીચે અંડરલાઈન કરેલી છે. મેં આગળ કહ્યું એ પ્રમાણે કે જો લીટી કરેલો શબ્દ જે અર્થ દર્શાવતું હોય એ પ્રમાણે પ્રશ્ન બને. તો લીટી કરેલો શબ્દ શું છે? કર્તા. શું દર્શાવે છે? કર્તા. તો એના માટે પ્રશ્ન શેનાથી બનશે? હુથી બનશે. જો આનું આપણે ગુજરાતી કરીએ તો વધારે ખ્યાલ આવશે કે મીના sang a song yesterday. મીનાએ ગઈકાલે એક ગીત ગાયું. હવે આને આપણે WH ક્વેશ્ચન હુમાં ફેરવવાનું છે. લીટી કરેલો શબ્દ કર્તા દર્શાવે છે એટલે કર્તા નીકળી જાય અને એની જગ્યાએ શું મુકાય? હુ. હુ એટલે કોણ. તો પ્રશ્ન આ રીતે બનશે કે કોણે ગઈકાલે ગીત ગાયું. કારણ કે લીટી દોરેલો શબ્દ નીકળી જશે એટલે હુથી પ્રશ્ન બનશે. હુ sang a song yesterday. જો હુ વાળા વાક્યો સાવ સહેલા છે, એ તરત જ આવડી જાય. કારણ કે એમાં કોઈ વાક્ય રચના કેવું હોતું નથી. ખાલી નામની નીચે લીટી કરેલી હોય તો નામને નીકાળી દેવાનું, એની જગ્યાએ હુ મુકાય. બાકીનું આખું વાક્ય એમનું એમ, પણ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન યાદ કરીને ક્વેશ્ચન માર્ક મૂકવું પડે. બરાબર. એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. ટીચર entered in the class. Teacher entered in the class. અહીંયા પણ કર્તા નીચે અંડરલાઈન છે એટલે કર્તા નીકળી જાય અને હું વડે પ્રશ્ન બને. Who entered in the class? Okay. Third one is Vinu climbed up a tree. હવે જુઓ, આ વાક્યમાં મેં અંડરલાઈન નથી કરી, પણ કાઉન્સમાં લખ્યું છે કે હુથી પ્રશ્ન બનાવો. એક્ઝામમાં આ રીતે પણ પૂછાઈ શકે અને આ રીતે પણ પૂછાઈ શકે કે તમને અંડરલાઈન કરેલો પાર્ટ ના હોય પણ કાઉન્સમાં તમને પ્રશ્ન આપી દીધો હોય કે આનાથી પ્રશ્ન બને. બરાબર. જેમ અંડરલાઈન કરેલા પાર્ટ ઉપરથી આપણને ખબર પડે કે પ્રશ્ન શેના વડે બનશે, એ જ રીતે WH ક્વેશ્ચન જો આપી દીધો હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે વાક્યમાંથી કયો શબ્દ નીકળી જશે. હુ એટલે કોણ? હુનો અર્થ અહીંયા લખેલો છે. બરાબર. હજી જુઓ, હુ એટલે કોણ. તો અહીંયા પ્રશ્ન વાક્ય એમ છે કે વિનુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી. વિનુ ઝાડ પર ચડ્યો. હવે આપણે ગુજરાતીમાં જ એમ પ્રશ્ન બનાવવો છે કે કોણ ઝાડ પર ચડ્યું. તો વાક્યમાંથી શું નીકળી ગયું?
વીનું નીકળી જશે. બરાબર, આવી રીતે તમને ખ્યાલ આવવો જોઈએ કે હુથી પ્રશ્ન બનાવવાનો હોય તો વાક્યમાંથી સબ્જેક્ટ કરતા નીકળી જાય. હુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી. હુથી જ્યારે ક્વેશ્ચન બનાવીએ ત્યારે સબ્જેક્ટની જગ્યાએ હું મૂકવામાં આવે છે, બાકીનું આખું વાક્ય એમનું એમ મુકાય છે. અહીંયા પણ V2 છે તો V2નું V2 જ મુકાશે, V1 થશે નહીં. V1 ક્યારે થાય? જો વાક્યમાં ડીડ આવે તો જ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, તો ભૂતકાળ ભાગે, એનો મતલબ કે V1 મુકાય. બરાબર, પણ હુવાળા પ્રશ્નમાં ડીડ આવતું નથી, એટલે હુવાળા પ્રશ્નમાં અહીંયા V2નું V2 જ રહેશે, કોઈ ચેન્જ થશે નહીં. સબ્જેક્ટ નીકાળીને હું મૂકવાનો, બાકીનું આખું વાક્ય એમનું એમ, પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો આપણે હુવાળા પ્રશ્ન વાક્યો આપણે જોઈ લીધા. બરાબર, હવે આગળ જોઈએ તો ચિરાગ વેન્ટ ટુ દિલ્હી લાસ્ટ યર. જો મેં તમને એની પહેલાં જે હુથી પ્રશ્નો બનતા હતા એમાં એમ કીધું હતું કે હુવાળા પ્રશ્ન વાક્યમાં ડીડ મુકાતું નથી, એમાં એટલા માટે એમાં V2નું જ રૂપ આવે છે. પરંતુ હવે પછીના બધા જ પ્રશ્નાર્થ વાક્યમાં, બીજા બધા WH ક્વેશ્ચનમાં ડીડ મુકાય છે. તો એની વાક્ય રચના શું છે? તો બધામાં અમુકમાં કોમન વાક્ય રચના છે. સૌથી પહેલાં WH મુકાય, એટલે કે જેનાથી તમે પ્રશ્ન બનાવવાના હોય એ આપણે અંડરલાઈન કરેલા પાર્ટ ઉપરથી નક્કી થઈ જશે કે આપણે શેનાથી પ્રશ્ન બનાવીએ છીએ. તો સૌથી પહેલાં તો WH ક્વેશ્ચન મુકાય, એના પછી ડીડ મૂકવું પડે, પછી જો વાક્યમાં ડીડ આવે તો ક્રિયાપદનું તરત જ મૂળ રૂપ એટલે કે V1નું રૂપ મુકાય છે. અહીંયા જુઓ, અહીંયા અંડરલાઈન પાર્ટ શું દર્શાવે છે? ટુ દિલ્હી. દિલ્હી એ શું છે? એક સ્થળ છે. તો જ્યારે લીટી કરેલો પાર્ટ સ્થળ દર્શાવતું હોય તો શેનાથી પ્રશ્ન બનશે? વેરથી પ્રશ્ન બને. વેર એટલે ક્યાં. ચિરાગ વેન્ટ ટુ દિલ્હી લાસ્ટ યર. ચિરાગ ગયા વર્ષે દિલ્હી ગયો. હવે આપણે લીટી કરેલો પાર્ટને નીકાળી દેવાનો છે કે ચિરાગ ગયા વર્ષે ક્યાં ગયો, તો ક્યાં માટે વેર. તો સૌથી પહેલાં તો WH ક્વેશ્ચન મૂકશું, વેર, પછી ડીડ, વેર ડીડ, પછી આવશે કર્તા અને V1. વેર ડીડ ચિરાગ વેન્ટનું થઈ જશે ગો, દિલ્હી નીકળી જશે, લાસ્ટ યર ક્વેશ્ચન માર્ક. આ રીતે વાક્ય રચના છે. વેર ડીડ ચિરાગ ગો લાસ્ટ યર. એના પછી રાજવી સો અ મૂવી 2 days અગો. રાજવીએ 2 દિવસ પહેલાં એક મૂવી જોઈ. અ મૂવી નીકળી જાય કર્મ છે. બરાબર, અ મૂવી નીકળી જાય, વસ્તુ નીકળી જાય જો, તો પછી શેનાથી પ્રશ્ન બનશે? વોટ. કે રાજવીએ 2 દિવસ પહેલાં શું જોયું? તો વોટથી પ્રશ્ન બનાવીએ, વોટ. એના પછી વાક્ય રચના પ્રમાણે ડીડ, એના પછી શું મુકાશે? સબ્જેક્ટ, કર્તા અને ક્રિયાપદ. બરાબર, આ રીતે યાદ રાખવાનું. WH ક્વેશ્ચનમાં ડીડ પછી કર્તા અને ક્રિયાપદ મુકાય. વોટ ડીડ રાજવી, સોનું થઈ જશે, V1 મૂકવાનું છે, સી. વોટ ડીડ રાજવી સી 2 days અગો. એના પછી they went to Mount Abu last week. અંડરલાઈન પાર્ટ શું દર્શાવે છે? તો અંડરલાઈન પાર્ટ સમય દર્શાવે છે. જો અંડરલાઈન પાર્ટ સમય દર્શાવતો હોય તો વેન વડે પ્રશ્ન બને. બરાબર, વેન ડીડ, ધે પાછળ આવી જશે કર્તા અને ક્રિયાપદ, પણ ક્રિયાપદનું મૂળ રૂપ. વેન ડીડ ધે ગો ટુ માઉન્ટ આબુ. બરાબર, વેન ડીડ ધે ગો ટુ માઉન્ટ આબુ. તેઓ ક્યારે માઉન્ટ આબુ ગયા. નેક્સ્ટ
વી એટ એન આઈસ્ક્રીમ. અહીંયા પણ અંડરલાઇન પાર્ટ શું દર્શાવે છે? કર્મ દર્શાવે છે, વસ્તુ દર્શાવે છે. તો અંડરલાઇન પાર્ટ નીકળી જાય તો અહીંયા પણ શેનાથી પ્રશ્ન બનશે? વોટથી પ્રશ્ન બનશે. વી એટ એન આઈસ્ક્રીમ, અમે આઈસ્ક્રીમ ખાધું, અમે આઈસ્ક્રીમ ખાધી. બરાબર? તો અહીંયા આવશે વોટ ડીડ. હવે જો અહીંયા વીનું યુ થઈ જશે. વોટ ડીડ યુ ઈટ? કે તમે શું ખાધું, આ રીતે. ઓકે, એના પછીના કેટલાક આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનના બીજા પ્રશ્નો જોઈએ. બરાબર? કે અંડરલાઇન કરેલો પાર્ટ શું દર્શાવે છે અને એમાં કયું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન મુકાશે. અર્જુન વેન્ટ ટુ પોસ્ટ ઓફિસ ટુ પોસ્ટ લેટર્સ. અર્જુન એ પોસ્ટ ઓફિસમાં ગયો ટુ પોસ્ટ લેટર્સ. ટુ છે ને એ કારણ દર્શાવે છે. કેમ ગયો? તો લેટર પોસ્ટ કરવા માટે. બરાબર? પત્રો આપવા માટે. તો અહીંયા આપણે એમ લખશું કે અર્જુન પોસ્ટ ઓફિસ કેમ ગયો. લીટી દોરેલો શબ્દ શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. તો લીટી દોરેલો શબ્દ જો કારણ દર્શાવતું હોય તો પ્રશ્ન શેનાથી બને? વાયથી બને છે. શા માટે ગયો? વાય ડીડ અર્જુન. હું વાક્ય રચના પ્રમાણે જ વાક્ય મૂકું છું. બરાબર? મારી રીતે નહીં મૂકતી. અહીંયા જે વાક્ય રચના આપણે લખી છે એ પ્રમાણે જ અહીંયા પ્રશ્ન લખાશે. વાય ડીડ પછી કર્તા અને ક્રિયાપદ. અર્જુન વેન્ટનું થઈ જશે ગો. વાય ડીડ અર્જુન ગો ટુ પોસ્ટ ઓફિસ. લીટી દોરેલો શબ્દ તો આપણે નીકાળી દેવાનો છે, એની જગ્યાએ આપણે વાય મૂક્યું છે. બરાબર? નેક્સ્ટ, અ મંકી એટ 10 બનાનાસ. વાંદરાએ 10 કેળા ખાધા. લીટી કરેલો શબ્દ સંખ્યા દર્શાવે છે તો શેનાથી પ્રશ્ન બનશે? હાઉ મેનીથી પ્રશ્ન બનશે. હાઉ મેની એટલે કેટલા. ગણી શકાય. જો વાક્યમાં ગણી શકાય એવી વસ્તુ દર્શાવી હોય તો હાઉ મેનીથી પ્રશ્ન બને. હાઉ મેની. હવે જો હાઉ મેની વાળી જે વાક્ય રચનામાં થોડી અલગ છે. બરાબર? હાઉ મેની પછી ડાયરેક્ટ ડીડ નથી મુકાતું, પણ હાઉ મેની પછી શું મુકાય? તો વાક્યમાં જે વિશે વાત કરવામાં આવી હોય, જે સંખ્યા વિશે વાત કરવામાં આવી હોય એ મુકાય છે. બરાબર? સંખ્યા પછી જેના વિશે વાત કરી હોય એ મુકાય. જે શબ્દ હોય એ તરત મૂકી દેવાનો. સંખ્યા નીકળી જશે અને એના પછી જે શબ્દ હોય, હાઉ મેની બનાનાસ, પછી આવશે ડીડ, અ મંકી, એટનું થઈ જશે ઈટ. બરાબર? ગાયત્રીબેન રીચ અંબાજી એટ 7 PM. અંડરલાઇન કરેલો શબ્દ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. આપણે પહેલાં કહ્યું એ પ્રમાણે કે લીટી કરેલો શબ્દ સમય દર્શાવતો હોય તો શેનાથી પ્રશ્ન બનશે? વેનથી પ્રશ્ન બનશે. જો અહીંયા લીટી પણ ના આપી હોય અને ખાલી કાઉન્સમાં એમ કીધું હોય કે વેન, તો આપણને ખબર પડવી જોઈએ કે વેનનો અર્થ શું થાય? ક્યારે. આ તમે જોડે જોડે નોટ ડાઉન કરતા રહેજો કે વેનનો અર્થ શું થાય? ક્યારે. વાક્યમાંથી આપણે ક્યારે નીકાળી દઈએ. વાક્યમાં જો ક્યારે વડે પ્રશ્ન બને તો શું નીકળી જાય? તો ચલો બનાવીએ કે ગાયત્રીબેન 7 વાગે અંબાજી પહોંચ્યા. રીચ એટલે પહોંચવું. બરાબર? રીચ એટલે પહોંચ્યા. તો વેન એટલે ક્યારે. ક્યારેથી પ્રશ્ન બનાવો કે ગાયત્રીબેન અંબાજી ક્યારે પહોંચ્યા. તો વાક્યમાંથી શું નીકળી જાય? સમય નીકળી જશે. વેન પછી ડીડ પછી કર્તા અને ક્રિયાપદ. વેન ડીડ ગાયત્રીબેન V1 રીચ. રીચનું થઈ જશે રીચ. રીચ અંબાજી ક્વેશ્ચન માર્ક. બરાબર? અહીંયા ઉપર આપણે ક્વેશ્ચન માર્ક. એના પછી મિસિસ જોશી ટોટ ઇંગ્લિશ લાસ્ટ વીક. અંડરલાઇન કરેલો પાર્ટ શું દર્શાવે છે? કર્મ દર્શાવે છે.
તો જ્યારે કર્મ દર્શાવે ત્યારે શેનાથી પ્રશ્ન બને? વોટથી પ્રશ્ન બને. બરાબર? વોટ, પછી ડીડ. અહીંયા મિસિસ જોશી નામ છે એટલે મિસિસનો એમ અને જોશીનો જે કેપિટલ રહેશે. વોટ ડીડ મિસિસ જોશી. અહીંયા ટોટનું થઈ જશે ટીચ, કારણ કે એ તો V2 છે, આપણે અહીંયા V1 લખવાનું છે. વોટ ડીડ મિસિસ જોશી ટીચ લાસ્ટ વીક. બરાબર? ગયા અઠવાડિયે શ્રીમતી જોશીએ શું ભણાવ્યું? બરાબર? તો આજે આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ટોપિક અહીંયા કન્ક્લુડ કરીએ છીએ, અહીંયા પૂરો કરીએ છીએ. અને આના આધારે તમારે વીસી ખત્રીમાંથી પેજ નંબર 4 અને 5 પર આપેલી એક્ટિવિટી 3 એન્ડ એક્ટિવિટી 4 ગ્રામરના ચોપડામાં લખવાની રહેશે. બરાબર? આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણ્યા, એમાં અફર્મેટિવ સેન્ટેન્સ ભણ્યા, નેગેટિવ સેન્ટેન્સ ભણ્યા, ઇન્વર્ઝન ક્વેશ્ચન ભણ્યા અને WH ક્વેશ્ચન ભણ્યા. એનું તમારે ઘરે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. મહત્ત્વના જે મુદ્દા છે નોટ ડાઉન કરવાના રહેશે. અને વીસી ખત્રીમાંથી એક્ટિવિટી 3 અને 4 બંને ગ્રામરના ચોપડામાં લખવાની રહેશે. આ હોમવર્ક છે. ઓકે.